શુક્રવારની રાત એ એવી લાગતી હતી કે હવે બધું ખતમ થઈ ગયું, પણ એવું થયું નહીં. કારણ કે રવિવારની સવાર એ સામર્થ અને પરાક્રમ સાથે આવી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે મરણમાંથી સજીવન થઈને સાબિત કરી બતાવ્યું અને મરણને સાયલેન્ટ કરી દીધું. મરણને કહ્યું કે ચૂપ થઈ જા, તારો કોઈ અધિકાર હવે નથી. અને મરણ ઉપર વિજય થઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તે મરણને મારી નાખ્યું છે. અને આ તો ક્રિશ્ચિયાનિટી છે. આ એક જ એવી બાબત છે જેના કારણે આખા વિશ્વના લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે. મરણ એ સાબિત કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ માણસ બન્યા, પણ પુનરુત્થાનમાંથી સજીવન થઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સાબિત કરે છે કે તેઓ સંપૂર્ણ ઈશ્વર છે અને આજે પણ જીવનો બદલે છે. મારું એ ઈશ્વરે જીવન બદલ્યું છે, તમારું બદલ્યું છે, કારણ કે જીવતા ઈશ્વર છે.